અમદાવાદના 16 અગ્રણી નેટવર્ક મહાકુંભ 2.0 માટે એક મંચ પર એઆઈ ટૂલ્સ પર ખાસ માસ્ટર ક્લાસ રહેશે મુખ્ય આકર્ષણ. અમદાવાદ હવે એક અનોખા અને ભવ્ય બિઝનેસ સહયોગી કાર્યક્રમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. નેટવર્ક્સ મહાકુંભ 2.0 આ વિશાળ પહેલ હેઠળ શહેરના 16 અગ્રણી બિઝનેસ નેટવર્ક્સ અને સમુદાયો એક જ મંચ પર એકત્ર થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ અમદાવાદની ઉદ્યોગ સાહસિક શક્તિ, પરસ્પર સહકારની સંસ્કૃતિ, રેફરલ આધારિત વૃદ્ધિ અને સંબંધ આધારિત બિઝનેસ ઇકોસિસ્ટમનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે. નેટવર્ક્સ મહાકુંભ 2.0 માત્ર એક સામાન્ય નેટવર્કિંગ ઇવેન્ટ નથી, પરંતુ વિશ્વાસ વૃદ્ધિ, સહભાગિતા અને નવી તકોનું દ્વાર ખુલ્લું કરતું એક શક્તિશાળી બિઝનેસ મૂવમેન્ટ છે. આ મહાકુંભ ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો, બિઝનેસ ઓનર્સ, ફાઉન્ડર્સ અને નિર્ણયકારી વ્યક્તિઓ માટે એક દુર્લભ તક સાબિત થશે, જે તેઓ પોતાના નેટવર્કની સીમાઓની બહાર જઈને નવા સંબંધો, નવા સહયોગો અને વ્યવસાયિક વૃદ્ધિના નવા માર્ગો ઊભા કરી શકશે. આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ રહેશે એઆઈ ટૂલ્સ પર ખાસ માસ્ટર ક્લાસ, જેમાં એક પ્રખ્યાત નિષ્ણાત ભાગ લેનારાઓને આવા ઉપયોગી અને પ્રેક્ટિકલ એઆઈ સાધનો વિશે માર્ગદર્શન આપશે, જે બિઝનેસને વધુ કાર્યક્ષમ, ઝડપી, બુદ્ધિશાળી અને આધુનિક બનાવી શકે. આ માસ્ટર ક્લાસ દ્વારા ભાગ લેનારાઓને સમજ મળશે કે કેવી રીતે એઆઈના યોગ્ય ઉપયોગથી પ્રોડક્ટિવિટી વધારી શકાય, નિર્ણય પ્રક્રિયા મજબૂત બનાવી શકાય, કમ્યુનિકેશન સુધારી શકાય અને બિઝનેસને 10 ગણો વિકાસ તરફ આગળ ધપાવી શકાય. હું અહીંયા મલ્ટીટાસ્કિંગ મોમિસ જે એમટીએમ કોમ્યુનિટી છે, ફિમેલ કોમ્યુનિટી છે, એને હું રિપ્રેઝેન્ટ કરી રહી છું. અમે લોકો નેટવર્ક મહાકુંભ 1.0થી આની સાથે જોડાયેલા છે અને ઘણો સારો અમને પ્રતિસાદ આમાંથી મળ્યો હતો. અમારામાંથી જે ફિમેલ એન્ટરપ્રિનર્સ, જે ઘણા સ્ટાર્ટઅપ હતા, ઘણા એસ્ટાબ્લિશ હતા, બધાને જ આમાંથી ઘણો ફાયદો થયો હતો. એટલા માટે અમે નેટવર્ક મહાકુંભ 2.0માં પણ જોડાયેલા છીએ. લાસ્ટ ટાઈમ જે બિઝનેસ અમે જનરેટ કર્યો હતો એ પણ ઓન ધ સ્પોટ બધાને બિઝનેસ મળ્યો હતો. એટલા માટે અમે ઘણા બધા આનાથી પણ આશાસ્પદ છીએ કે અમે આવી રીતે કનેક્ટ થતા રહીશું. ને એઝ એન એસોસિએટ પાર્ટનર અમે જ્યારે આરએમબી ના પ્લેટફોર્મને અમને બોલાવ્યા છે, તો અમે એના માટે ખૂબ જ ઉત્સાહી પણ છીએ જોડાવા માટે. અને હું ડેફિનેટલી હંમેશા અમે તો નેટવર્ક મહાકુંભ 2.0થી જોડાયેલા જ રહેવાના છે. આ જે નેટવર્ક મહાકુંભ 2.0 થઈ રહ્યું છે, એનો એક બીજો પણ ફાયદો છે કે ત્યાં ટેબલ સ્પેસ પણ અમે આ વખતે અરેન્જ કરેલી છે. તો જે પ્રોડક્ટ બિઝનેસમાં છે એ લોકો અથવા સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, જેમને પોતાના રિપ્રેઝન્ટ તરીકે ત્યાં ડિસ્પ્લે પણ કરવાનો છે, ઓન ધ સ્પોટ સેલિંગની પણ અહીંયા ઓપોર્ચ્યુનિટી છે. આટલા બધા રાઉન્ડ્સ બિઝનેસના 1-to-1 ના થવાના છે. ઓલમોસ્ટ 5 રાઉન્ડ્સ અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો આ બધા જ બેનિફિટ્સ વિધિન 2 અવર્સના પ્રોગ્રામમાં અમને મળી રહ્યા છે. પાછળથી પણ નેટવર્કનો જે બધો ડેટા છે એ શેર થાય છે. લાસ્ટ ટાઈમ પણ અમને 150 મેમ્બર્સના ડેટા શેર થયા હતા. જે પોસ્ટ મીટિંગ પણ, પોસ્ટ મહાકુંભ પણ અમે લોકોએ મળીને એમના સાથે પણ બિઝનેસ કર્યો હતો. તો એ ઓપોર્ચ્યુનિટી ફરી જનરેટ થઈ છે. અલગ અલગ બધા સ્ટેટમાંથી અલગ અલગ લોકો, બધા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બિઝનેસ જોડે અમારું આ કનેક્ટ થઈ રહ્યું છે. સો વી આર વેરી હેપી ટુ બી હિયર છે. કારણ કે ઘણા બધા બિઝનેસ એન્ટરપ્રિનરને અમે કદાચ ડાયરેક્ટલી નથી મળી રહ્યા. ક્યાંક ને ક્યાંક હજી કદાચ કોઈ સ્ટાર્ટઅપ છે, કોઈ ઘરેથી કામ કરી રહ્યા છે, કોઈકને હજી સપોર્ટની જરૂર છે. તો અહીંયાથી દરેક લેવલના એસ્ટાબ્લિશ એઝ વેલ એઝ ન્યૂ કમર્સ માટે પણ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ઘણાને ઇન્વેસ્ટર્સ મળ્યા હતા, ઘણાને કોલોબરેટર્સ મળ્યા હતા લાસ્ટ ટાઈમથી. તો અમે એ ઘણો ફાયદો થયો છે. સો વી આર વેરી હોપફુલ ફોર ધીસ ઓલ્સો. અને ડેફિનેટલી બધા માટે એક ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે. અને ફિમેલ એન્ટરપ્રિનર તરીકે તો મને એ બહુ જ અહીંયા સારું મળે છે કે જ્યારે તમે સમકક્ષ ગણવામાં આવે છે. અહીંયા કોઈ જ નવું નથી, કોઈ જૂનું નથી, કોઈ ફિમેલ તરીકે અહીંયા તમને ડાઉન ફીલ નથી કરવાના. બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી અહીંયા મળી રહી છે. સો દેટ્સ વાય ઇટ્સ રિયલી રેકમેન્ડેબલ. હું ઘણા બધા એન્ટરપ્રિનર્સ, ફિમેલ એન્ટરપ્રિનર્સ જે કદાચ નેટવર્કિંગમાં નથી પણ ઘરેથી કામ કરી રહ્યા છે, હું એમને પણ કહીશ કે આના સાથે જોડાવો અને પોતાના બિઝનેસને ઘણો બધો આગળ વધારો. दिलीप जोधानी है और मैं ये नेटवर्क महाकुंभ 2.0 में यहाँ पर अभी अग्र सेतु ग्रुप, जो एक अग्रवालों का सेतु है, मतलब अग्रवालों के लिए ब्रिज है, अग्र सेतु ग्रुप और आरबीटीओ राजस्थान बिजनेस ट्रेड ऑर्गेनाइजेशन, उन दोनों को रिप्रेजेंट कर रहा हूँ. आरबीटीओ जो ग्रुप है वो हमारा लगभग 5 से 6 साल पुराना है और उसके अंदर हम लोग 250 मेंबर है. और उसमें मोस्टली हम लोग ज़्यादातर कल्चरल एक्टिविटी करते हैं, दिवाली, होली और सब के प्रोग्राम करते हैं, प्लस बिजनेस मीटिंग भी करते हैं. उससे से अग्र सेतु जो है सिर्फ हमारा अग्रवालों का एक ग्रुप है, जिसके अंदर सारे अग्रवाल से लगभग हम 150 से 200 मेंबर है उसके अंदर. और उसके अंदर भी हम लोग स्पोर्ट्स इवेंट, कल्चरल इवेंट्स और बिजनेस मीटिंग सारी करते हैं. तो जैसे हमको ये नेटवर्क महाकुंभ इतना अच्छा प्रोग्राम हो रहा है मालूम पड़ा, तो हम लोगों ने जिस तरह से बाकी सब ग्रुप्स भी जुड़े, उस तरह से हम लोगों ने भी अपने ग्रुप्स को इसके अंदर जुड़ना चालू कर दिया. और हमारे वहाँ ऑलरेडी रजिस्ट्रेशन स्टार्ट हो गए. और द बेस्ट पार्ट ये है
कि 17 नेटवर्क को स्पेशल डिस्काउंटेड प्राइस भी है हमारे मेंबर्स के लिए, और बाकी जो भी बाहर से आना चाहे उसके लिए भी है। तो इतना बड़ा नेटवर्क महाकुंभ आज तक हुआ नहीं है, तो इसके लिए हम लोग सब उसके लिए एक्साइटेड भी है। ये 17 तारीख को 17 नेटवर्कर एक साथ मिलके 4 बजे फोरम में क्लब ओ 7 में ये प्रोग्राम चालू होगा, जो फॉलोड बाय डिनर तक है, रात के 9 साढ़े 9 तक चलने वाला है। थैंक यू फ्रेंड्स। मेरा नाम शशांक श्रीमाल है और मैं रोटरी मीन्स बिजनेस को रिप्रेजेंट कर रहा हूँ यहाँ पे। जैसे ही आप सबको पता है कि अभी 17th ऑफ अप्रैल को नेटवर्कर्स महाकुंभ 2.0 आ रहा है। अब नेटवर्कर्स महाकुंभ बेसिकली क्या है आपको बता दूं कि ये एक इवेंट है जहाँ पे एक बिजनेस 1-to-1s होंगे यहाँ पे, जिससे रेफरेंसेस जनरेट होंगे और उसी के थ्रू बिजनेस जनरेट होगा। तो यहाँ पे हम लोग कोलैबोरेट कर रहे हैं 17 अलग अलग नेटवर्किंग ग्रुप से, और उनके मेंबर्स भी हमारे साथ मिलने वाले हैं, जो एक अपॉर्चुनिटी यूजुअली नहीं होती उनसे मिलने की या डायरेक्टली बिजनेस करने की। तो नेटवर्कर्स महाकुंभ का ऑब्जेक्टिव यही है, कंपटीशन से ज़्यादा हमें कोलैबोरेशन चाहिए, बिकॉज आज का टाइम यही कहता है कि जितना कोलैबोरेट करोगे उतना ही आप आगे जल्दी बढ़ सकते हो। कितने स्टेट से आने वाले बिजनेस? यहाँ पे राजस्थान से आ रहे हैं, इवन एमपी से आ रहे हैं, पुणे से आ रहे हैं, बॉम्बे से आ रहे हैं। तो अलग अलग जगह से ये रजिस्ट्रेशन सबके लिए ओपन है, कोई भी रजिस्टर कर सकता है। हमारा इंस्टाग्राम पेज एक बार आप देख लीजिए, नेटवर्कर्स महाकुंभ इंस्टाग्राम पेज का नाम है। रजिस्ट्रेशन लिंक वहाँ पे भी दी गई है, तो वहाँ से भी आप रजिस्टर कर सकते हैं। ओके, थैंक यू।